સુરતના પોશ ગણાતા અલથાણા વિસ્તારમાં એક સગીરાની વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભરાયેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘરે જતી બાળકી સાથે થયેલી આ અશોભનીય ઘટનાની જાણ થતાં જ પરિવાર અને હિન્દુ સંગઠનોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। ન્યાયની માંગ સાથે લોકોએ અલથાણ પોલીસ સ્ટેશન ઘેરી લીધું હતું અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી। અંતે પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ પોલીસે હળવો બળ પ્રયોગ અને લાઠીચાર્જ કરીને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવાની ફરજ પડી હતી।